તો ભાઈ આ જગ્યાએ તમને મેં લગભગ વાંથી બતાવ્યું છું આપણે. હા એ જગ્યા છે ને આપણે તમને અહીંયાથી બતાવ્યું હતું. અત્યારે જગ્યા આપણે આવી ગઈ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને અત્યારે આપણે આવી ગયા એક પાટણો કરીને જગ્યા છે ત્યાં, બરોબર. અને અત્યારે હવે આપણે અહીંયા ઉપર જવાનું છે, તો તમે જુઓ અને કન્ટિન્યુ રાખો. તમને અહીંયાથી લોકેશન બતાવું, બરોબર. જો આ જગ્યા હે અને અહીંયા હવે આપણે જવાનું હે. કઈ બાજુથી જવાય તો પણ ખબર નથી. તો રસ્તો આમથી જતો હશે ને આપણે જવાનું છે ઉપર, બરોબર ગાઈસ. અને ઉપર જઈ અને તમને ત્યાંનું આખું લોકેશન ને આખું વ્યૂ બતાવીશ. એક નંબર, બરોબર. તો તમે બધા કન્ટિન્યુ રાખો અને હવે અમે જઈએ, બરોબર. તો અત્યારે અમે અંદર એન્ટ્રી લઈ લીધી. અહીંયા છે ગેટ અને જો આપણે આ છે મહાદેવનું સ્ટેચ્યુ, બરોબર. તો આપણે જવાનું છે વાં ઉપર. તો જોઈએ અત્યારે જો બધા ભાઈબંધ દોસ્તાને નાસ્તો કરવો હોય તો પહેલા આપણે નાસ્તો કરી લઈએ, બરોબર. અને પછી આપણે જઈ ઉપરનો કંઈક વ્યૂ નજારો જોઈએ. તો ગાઈસ તમે કન્ટિન્યુ રાખો અને જોતા રહ્યો બાલા ઠાકોરના વ્લોગ, બરોબર. તો ચાલો હવે મેં નાસ્તો બસ્તો કરી લઈ. જો એક મિત્ર આવ્યા હે અને એક મિત્ર અહીંયા આવ્યા હે. તો અમે પેલા નાસ્તો બસ્તો કરી લઈએ અને પછી આપણે જઈએ ઉપર, બરોબર. જો આપણા મિત્રને લાગી ગઈ ભૂખ, બરોબર. અને કા મિત્ર તો અત્યારે અમે નાસ્તાનું કંઈક ગોતીએ, સગવડ મળી જાય તો અમને, બરોબર. અને જોઈ ક્યાંક સગવડ મળે તો ઠીક છે, બાકી પડીકા તો એ જ. તો તમે કન્ટિન્યુ રાખો. તો ગાઈસ અહીંયા આગળ નાસ્તામાં તો એવું છે કે સાદું પડીકા ને બધું મળે છે. અને એક અમને મળ્યું છે પોપ ને એવું છે. અને આ પોચી બાકા જીગી વાળા ભાઈ. તો નાસ્તો અહીંયા કરી લઈએ અમે અને હવે આપણે જવાનું ઉપર, બરોબર. તો નાસ્તામાં તો અહીંયા એ બધી સુવિધા છે નહીં એવું લાગે મને. જે એ અત્યારે તો આપણે હાલશે, બરોબર. ને હવે આપણે ઉપર જઈએ, પેલા નાસ્તો કરી લઈએ પછી આપણે ઉપર જઈએ, બરોબર. તો ગાઈસ આ છે મહાદેવની મૂર્તિ અને હવે આપણે અહીંયાથી જવાનું હોય ઉપર. 3 જગ્યાએ રસ્તા હે, પણ જ્યાં આપણને અનુકૂળ લાગશે આપણે ત્યાંથી જઈએ, બરોબર. તો તમે કન્ટિન્યુ રાખો, મહાદેવના દર્શન કરી લો તમે, બરોબર. અને હવે અમે નીકળીએ ઉપર જવા માટે. આપણે જો ઓલી જગ્યા દેખાય ને તો ત્યાં જવાનું. ત્યાંથી તમને વ્યૂ બતાવીશ કે ત્યાંથી અહીંયા નીચે કેવું દેખાય, બરોબર. તો તમે કન્ટિન્યુ રાખો, હવે અમે જઈએ ઉપર, બરોબર. તો હાલો હવે અમે ચડીએ ઉપર, બરોબર. અહીંયાથી સીડી છે ત્યાંથી. હા ભાઈ એની બધા બેસી ગયા ને હવે અહીંથી આપણે ચડવાનું ઉપર. તો જોઈ કેમ કે હું છે, બરોબર. ઉપર જઈને કેવો નજારો હોય અહીંથી તો તમે જોવો નજારો એનો કઈ જોરદાર હે. તો ચાલો હવે ઉપર જઈ અને જોઈ, બરોબર. હાલો કિશન તો આપણે નીકળી. જો આવી રીતે ઉપર જવા માટે જગ્યા આવી રીતની કઈક સીડી હે ના કિશનભાઈ ની. જો હલો ગાઈસ હાય કહી દયો, બરોબર. હવે અહીંથી અમે ચડી સીડી જોવો ને અહીંથી એમ જ લાગે કે ગિરનારની જૂની સીડી કેમ છે એ ટાઈપ જ લાગે. જો અહીં શૂટિંગ ચાલુ થઈ ગયું પછી. તમે કન્ટિન્યુ રાખો ચાલુ. ઉપર જઈએ આપણે. હમણાં ઇન્સ્ટાગ્રામમાં ગઈ છે ને બહુ વધારે એના વિડીયો આવતા હતા, એટલે મેં કીધું હાલો આપણે એક વાર ગયા નથી તો આપણે વિઝિટ કરી લઈ. અહીં સીડી જો કઈ તમે ખાલી, અને અહીંથી જો વ્યૂ કી ટાઈપ છે. હા ભાઈ અહીંયા જ છે, એટલે એ ભાઈને થોડુંક વધારે એવું નોલેજ છે ક્યાંથી જવાય ક્યાંથી ન જવાય, કઈ સીડીએથી જવાય એમ. હવે ઈ રેવા દે ભાઈ. સીડી જવાના કરતા આપણે શોર્ટકટ અપનાવીએ અહીંથી.
સીડીમાં હે ને આટલે ચડે ને તો જો આ ભાઈ રે ને ભાઈને શ્વાસ ચડી ગયો અને તમે ખાલી લોકેશન જોવો ખાલી એવું લોકેશન હે એક નંબર એમ જો ભાઈને ફોન આવી ગયો કઈક ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવે હે મને એમ કે ફોન આવી ગયો કઈ ને ગેસ તડકો છે અત્યારે તો જો અહીંયાથી કેવું છે અહીંથી પડી ગયા હોય ને તો નીચે સુધી તો નો રે તો જો ભાઈ વિડીયો શૂટિંગ ચાલુ થઈ ગયું જો અહીંયા જો છે ગાઈસ હવે અહીંથી માથે ચડીને બતાવું જોજો તમે ઓકે એટલે તો હું જાઉં ઓકે કરો ગાઈસ ચાર્જર ની જેમ ચડવાનું હે સેટા રહેજો ને કે ને પડશો તમે મારી યાર ખાલી લોકેશન તો જો ગાઈસ આવું લોકેશન તમે ક્યાંય જોયું જુનાગઢ જેવું જ છે સેમ સેમ એમ લાગે કે આપણે જુનાગઢ આવી ગયા બરોબર ગરમી છે અને અહીંથી હું ચડું તમે બધા ત્યાં જ રોકાજો કેમ કે હું નથી જાણતો મારા હાથે તો કોઈક બીજા પડે ચાર્જર મળીને આપણે ટીંગાઈ જઈશું ને માથે હવ ઓકે પાણકો પડે નહીં મિત્રો ન કરે ને કોઈ તમને ઓળખશે નહીં ગાઈસ ફોટામાં શું થાય ને તમને ખબર હે પેલા અમુક મિત્રો કે ફોટા હારા પડે ફોટા નહીં ઓકે ગાઈસ જો આપણો મિત્ર ઉપર ગયો ને આપણે અહીંથી ચડવાનું ફોન સ્પીડે ગાઈસ શું શું ફૂલ હે ને ઠંડુ વાતાવરણ પણ મને ગરમી ચડી ગઈ હો ગાઈસ લો હું તમને બતાવું બધાને જો આ ભાઈ ક્યારના વિડીયો આપણો બનાવતા હતા ના ભાઈ જો બેહી ગઈ તો અહીંયા પહોંચી ગઈ નીચે તમે હે ને જો આટલા દૂર હે જો આ દેખાય રસ્તો હે અને અમે અત્યારે અહીંયા તમે જો ગરમી થઈ ગયા આપણે ઉપર જવાનું બાકી આ તો આપણે સાઈડમાં ચડી ગયા બરોબર જો આ કિશનભાઈ ઘડી કઈ હવા ઉજાસ લઈ લઈએ આપણે પછી આપણે જવાનું ઉપર બરોબર ગાઈસ તો તમે કન્ટિન્યુ રાખો જોઈએ હવે આગળ શ્વાસ ચડી ગયો થોડોક બરોબર મને એક દેખાય આ નીચે ગુફા જેવું હું આપણને ખબર નથી આપણે જોઈએ હાલો બરોબર સાપ બાપ હોય તો હું એક વસ્તુ બતાવું જો હું છે સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ અહીંયા કાંસરી પડી ભેરો આ જગ્યા હે નાગ દાદાની આવતા ને કોઈ ચડી જાય વારો હાલો અહીંથી હટકો ને પાણો બાણો માથે પડશે ને તો હાવ પીલાઈ ગયું ધરતીકંપ તાણે છે હાલો ગાઈસ તો હવે અમે બધા હે ને આટો મારી લીધો હવે અમે જઈ નીચે બરોબર આમ જોવો ખાલી અહીંયાથી હવે અમે જઈ નીચે બરોબર ત્યાંથી આપણે જવાનું આ ઉપરની સાઈડ તો તમે કન્ટિન્યુ રાખો તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ ઉપરની સાઈડ જગ્યા બરોબર મંદિર નીચે રહી ગયું હે
અને હવે અત્યારે અહીંથી ઉપર જઈએ બધા, તો આપણે ઉપર જઈએ બરોબર. ફૂલ ગરમી ચડી ગઈ છે મિત્રો, હોય બરોબર. અહીંથી આપણે ચડવાનું, પણ અહીં જો આવું હોય મંદિરે, જો મંદિરે બધું જોવા મળે તમને. અને ઉપર જોવા મંદિરે ને આપણે જવાનું. હવે જે કામ રાહત થઈ પવન હવે. જો અમે અત્યારે આવી ગયા ધર્મેશ્વર મહાદેવ, અને હવે કિશનભાઈ ફૂલ થકાઈ ગયું. કિશનભાઈ કે અહીંથી વ્યૂ ચેક કરો. જો આની આટલી ઉપર જગ્યાએ તળાવ છે પાણીનું, બરોબર. જો અહીંયા પાણી ભર્યું છે, અને એક વાહન ત્યાં તમને પછી લઈ જાઓ. પેલા આપણે અહીંયા જાય, આટલી સીડી ચડ્યા પછી અહીંયા તળાવ છે. કહીશ તમે ખાલી આમ કેવું લાગે આટલે ઉપર અહીંયા પાણી ભરેલું હોય તો. જો આ છે, અને ઉપર જવાનું આપણે, ત્યાં પણ છે. કિશનભાઈ બે શબ્દ કેવો? પાટણ વાવ બે શબ્દમાં થકાઈ ગયું, બસ એટલું જ આવ્યું. હાલો તો કિશનભાઈ આપણે વાં જઈ, ક્યાં નીચેમાં જગ્યા? તો હાલો, ઓકે ગાઈસ. તો અત્યારે પેલા અમે વાં જઈએ બરોબર, પછી વાં જવાનું. ફૂલ તડકો ગાઈસ, આવા તડકાનો વિડીયો બનાવવાનો આપણો. વાહ રાઈટ. કઈ ઓલી જગ્યા જો આપણે નીચે તમને બતાવી હતી, એ જગ્યાએ જવાનું આપણે. તો કઈ આ જગ્યાએ તમને મેં લગભગ વાંથી બતાવ્યું છું આપણે. હા એ જગ્યા છે ને, આપણે તમને અહીંયાથી બતાવ્યું હતું. અત્યારે જગ્યા આપણે આવી ગઈ. કેવો વ્યૂ હે ભાઈ કિશનભાઈ? કમ્પ્લીટ એક નંબર વ્યૂ હે ગાઈસ. અને અત્યારે એને સબસ્ક્રાઇબર ને કઈક સલાહ દે ગાઈસ. સાંભળો શું ગયો ભાઈ? ગુજરાતમાં તમે રખડતા હોય, તમે પાટણમાં ન આવ્યા હોય ને ભાઈ, તમે આવો એટલે તમને ફૂલ મોજ. 4 મહિના હોય ત્યારે 4 મહિનામાં એક રખડી લેવાય. ફૂલ ચોમાસાનો વ્યૂ. હજી તો વરસાદ નથી ગાઈસ, ને કાંઈ વરસાદ હોય એટલે ફૂલ ઠંડુ વાતાવરણ છે, જોરદાર. હું બીજું કાંઈક કયો કિશનભાઈ નવીનમાં કાંઈક? તો ફોન કાઢ્યો એટલે તમારે ખાવું નહીં પડે ઘરે જઈને. સીડીઓ ચડવામાં થોડો કષ્ટ થાય. ફાઇનલી ગાઈસ તમે અહીંયાનો વ્યૂ જોવો. આપણે ઉપર ટોચ ઉપર આવી ગયા. અહીંયાથી તમને વ્યૂ દેખાય પાટણ વાવનો કાંઈ ઘટે નહીં હોય બરોબર. અને અહીંયાથી નીચે એનાથી ઊંચી જગ્યાએ એમાં ફોટા પાડવાનું કામકાજ ચાલુ હોય. આટલો તડકો હે તોય અમે વિડીયો બનાવી નાખો તો ફોટા તો પાડે જ ને માણસો બરોબર. ને અહીંથી નીચે તો આવી રીતે જો આપણે વાં આગળ હતા ત્યાંથી તમને બતાવ્યું તો ખબર હોય તો જો આ જગ્યા હતા. અહીંથી આપણે તમને ઉપરની જગ્યા બતાવીને એ જ જગ્યા અત્યારે અમે અહીંયા ઊભા બરોબર. બાકી તો ખૂબ મસ્ત જગ્યા હે, લોકેશન વાળી હે. ફોટા પાડો હોય તમારે તો ગાઈસ આપણને અહીંયા મજા આવી બરોબર. મસ્ત જગ્યા હે. આપણે અહીંથી જવાનું નીચે. લોકેશન એકવાર બતાવ્યું છે, એકવાર બતાવી દઉં. બહુ મસ્ત જગ્યા. દૂર દૂર સુધી તમે આમ ખાલી જોવો ને તો તમને નકરા ખેતર જ દેખાય. તો ક્યારેક પાટણ વાવની મુલાકાત લ્યો, અને આપણે એક જગ્યામાં જોવાની આપણે જોતા હોય બરોબર. અને પછી આપણે વિડીયો કરી નાખવાનો પૂરો. તો હાલો પેલા આપણે એ જગ્યાએ જોતા આવી, પછી કાંઈક વાત કરી આગળ. તો એક મેં તમને કીધી ને જગ્યાએ લાસ્ટ એ અહીંયા છે, આપણે અહીંયા જઈએ. તો બસ આ છેલ્લી જગ્યાએ પછી અહીંયા આપણે જગ્યા જોઈ, અને પછી આપણે જવાનું નીચે. જો અહીંયા પાણી કિશનભાઈ નાવું હોય તો હવે આટલા ઊંચા પહાડની ઉપર
આ પાણી છે જો તલાઈ જ લાગે એક જાતનું અહીંથી હા એમ તો ઊંડું છે અહીંયાથી તો જો આ ઈ પેલા તમને આ બતાવું નાનું ને આગળ છે મોટું આટલા ઊંચા પહાડની માથે અહીંયા પાણી ભરેલ છે કઈ વ્યૂ હતું આ મંદિર છે મહાદેવનું બસ હવે આપણે અહીંયા વિડીયો એન્ડ કરશી